રાજકોટ ગ્રામ્યમાં સગાને સાચવવા માટે આપેલા સોનાના દાગીના ગીરવે મૂકી દેવાનો મામલો સામે આવ્યો છે। ગોંડલ પંથકની મહિલાએ પોતાના સંબંધીને સાચવવા માટે આપેલા સોનાના 2 દાગીના જેતપુરના જ્વેલર્સ પાસે ગીરવે મૂકવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ફરિયાદ મળતા રાજકોટ ગ્રામ્ય પોલીસે કુનેહપૂર્વક તપાસ હાથ ધરી દાગીના મૂળ માલિકને પરત અપાવ્યા છે। ગોંડલ પંથકમાં રહેતા કાંતાબેન સોલંકીએ પોતાના સંબંધી અશોકભાઈને સોનાના 2 દાગીના સાચવવા માટે આપ્યા હતા। જોકે અશોકભાઈએ આ દાગીના જેતપુરના એક જ્વેલર્સ પાસે ગીરવે મૂકી દીધા। મામલો પોલીસ સુધી પહોંચતા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે ઘટનાની તપાસ કરી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી ગીરવે મૂકેલા સોનાના બંને દાગીના પરત મેળવ્યા હતા। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર કાંતાબેન વાઇફ ઓફ અશોકભાઈ સોલંકી રજૂઆત લઈને આવ્યા કે એક પોતાના પરિચિત અશોકભાઈ ચન્નાભાઈ જમોડને એક પોતાના દાગીના યુઝ કરવા માટે આપ્યા હતા અને આ જે સામાવાળા છે એ આ દાગીનાને જ્વેલર્સને ત્યાં મૂકીને ત્યાંથી પૈસા ઉપાડી લીધા। આ રજૂઆત મળ્યા પછી જ્યારે એની અરજીની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતી ત્યારે બંને પાર્ટી સહમત થયા અને 8.5 તોળા જેટલા 2 હાર છે એ આજે આ બહેનને વાપસ પરત કરવામાં આવે છે। સામાવાળા સ્વે ખુશીથી અને આ 8.5 તોળા જેની આશરે કિંમત જો છે 12 થી 13 લાખ છે આને પરત કરવામાં આવી રહ્યો છે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।